એક નાનકડા ગામમાં માલજીભાઈ નામના એક ખેડૂત રહેતા. તેઓ ખૂબ મહેનતુ અને સચ્ચાઈવાળા માણસ. જે પણ કરે તેમાં ઈમાનદારી જાળવે. એક દિવસ તેમના ખેતરમાં કામ કરતી વખતે તેમને માટીમાં પૂંઠું મળ્યું. ખોલીને જોયું તો તેમાં ઘણા સોના ચાંદીના દાગીના હતા. થોડા ક્ષણ તેમને લાગ્યું કે આ તો મુશ્કેલી પણ બની શકે, પણ તરત જ મનને સમજાવ્યું, આ કોઈનું તો હશે, મને આ રાખવાનો અધિકાર નથી. માલજીભાઈ તે પૂંઠું ગામના સરપંચને આપી આવ્યા. સામે દિવસે ખબર પડી કે પડોશી ગામની એક વૃદ્ધ માતાજીના દાગીના ખોવાઈ ગયા હતા. તેમણે માલજીભાઈને દિલથી આશીર્વાદ આપ્યા. પરંતુ થોડા દિવસ પછી એક અજાણી અટકણીઓ આવી. કેટલાક લાલચી લોકો સરપંચ પાસે તેમની સામે ફરિયાદ કરવા લાગ્યા કે માલજીભાઈએ જરૂર થોડી વસ્તુ છુપાવી હશે. પૂરે ગામમાં ચર્ચા ચાલી. માલજીભાઈ દુઃખી થયા, પણ સત્ય પર અડગ રહ્યા. અંતે વૃદ્ધ માતાજીએ જાહેરમાં જણાવ્યું, માલજીભાઈએ દાગીના સંપૂર્ણ અને સાચા પરત આપ્યા છે. આવા સચ્ચા માણસને શંકા કરવી એ પાપ છે. ગામના લોકો શરમાયા. સરપંચે માલજીભાઈને સન્માન અપાવ્યું અને વૃદ્ધ માતાજીએ પોતાના આશીર્વાદ રૂપે એક નાનું ચાંદીનું સિક્કું ભેટ આપ્યું. માલજીભાઈએ કહ્યું, મારે ઇનામની જરૂર નથી, મારી સચ્ચાઈ જ મારો સૌથી મોટો ઇનામ છે.